અત્યાર સુધી તમે ધુમાડો છોડતા ડીઝલ રેલવે એન્જિન અને ઇલેક્ટ્રિક વાયરનું જાળું જોયું હશે, પણ હવે આ ભૂતકાળ થવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં ભારતીય રેલવે પણ હવે પાણીમાંથી બનેલા બળતણ એટલે કે હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન દોડાવવા જઈ રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા એક્સ ઉપર વિડીયો શેર કરી આ જાણકારી આપી છે. આ ટ્રેન હાઇડ્રોજન અને ઓક્સિજનને ભેળવીને વીજળી ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયામાં ધુમાડાને બદલે ફક્ત પાણી જ નીકળે છે. 80 કરોડના ખર્ચે તૈયાર થનારી હાઇડ્રોજન ટ્રેનનો સૌથી મોટો ફાયદો એ છે કે તે શૂન્ય ઉત્સર્જન ટ્રેન છે. તે કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા કોઈપણ હાનિકારક વાયુઓનું ઉત્સર્જન કરતી નથી, જે આજે ડીઝલ એન્જિન દ્વારા ઉત્સર્જિત થાય છે. રેલવે મંત્રીએ કહ્યું કે આ 1200 હોર્સ પાવર ટ્રેન અને તેની ટેકનોલોજી સંપૂર્ણપણે ભારતમાં વિકસાવવામાં આવી છે. આ આત્મનિર્ભર ભારતનું એક ઉત્તમ ઉદાહરણ છે, જે ચેન્નઈના ICF ખાતે પ્રથમ હાઇડ્રોજન સંચાલિત કોચનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ હાઇડ્રોજન ટ્રેન ભારતને હાઇડ્રોજન સંચાલિત ટ્રેન ટેકનોલોજીમાં અગ્રણી દેશોની હરોળમાં સામેલ કરશે. અત્યાર સુધી જર્મની, ફ્રાન્સ, સ્વીડન અને ચીન જેવા દેશો જ હાઇડ્રોજન ટ્રેન ટેકનોલોજી ઉપર કામ કરી રહ્યા હતા. જર્મનીએ વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન પણ ચલાવી છે. હવે આ સફળ પરીક્ષણ સાથે ભારત પણ ગર્વથી આવા દેશોના ક્લબમાં જોડાઈ ગયું છે. રેલવે મંત્રી દ્વારા શેર કરાયેલા વિડીયોમાં આ ડ્રાઇવિંગ પાવર કારની પહેલી ઝલક જોવા મળે છે. કોચની બાહ્ય અને આંતરિક ડિઝાઇન ખૂબ જ આધુનિક અને આકર્ષક છે, જે વંદે ભારત ટ્રેનની યાદ અપાવે છે. કેબિન સંપૂર્ણપણે ડિજિટલ અને કમ્પ્યુટરાઇઝ્ડ છે, જેમાં મોટી સ્ક્રીન છે. આ ટ્રેનને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તો હવે એ પણ દિવસ દૂર નથી જ્યારે તમે પણ હાઇડ્રોજન ટ્રેનમાં મુસાફરી કરી શકશો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.